જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે હું તમને એક જબરદસ્ત ટૂલ બતાવું છું કમ્પ્યુટરની અંદર। એ કમ્પ્યુટરનું ટૂલ તમારા કમ્પ્યુટરને અને તમને બંનેને 10 ગણા પાવરફુલ બનાવી દેશે। જબરદસ્ત ટૂલ છે જે એ વિન્ડોઝનું પોતાનું ટૂલ છે, એટલે એમાં કોઈ વાયરસની કે બીજી કોઈ જાતની માથાકૂટ નથી કે અનટ્રસ્ટેબલ નથી। ખૂબ જ ટ્રસ્ટેબલ અને ખૂબ જ જોરદાર ટૂલ આજે તમને બતાવવાનો છું। वीडियो पूरेपूरो जोशो, चैनल पर न हो तो चैनल ने सब्सक्राइब जरूर करता जशो। तो चलो शुरू करिए। तो તમારે જવાનું છે ગૂગલમાં અને ગૂગલમાં તમારે લખવાનું છે પાવર ટોયસ। ગૂગલમાં તમારે લખવાનું છે પાવર ટોયસ અને પહેલી જ સાઇટ તમને જોવા મળશે માઇક્રોસોફ્ટ પાવર ટોયસ, બરાબર। એના પર તમારે ક્લિક કરવાનું છે। આ જે સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટનું પોતાનું છે અને સમય સમય માઇક્રોસોફ્ટ અંદર ઘણા બધા ફીચર્સ ઉમેરતા રહે છે। તો ખૂબ જ સરસ અને જોરદાર છે। અહીંયા લખેલું છે જો ઇન્સ્ટોલ પાવર ટોયસ, તમારે આના પર ક્લિક કરવાનું છે। આના પર તમે ક્લિક કરશો એટલે એ તમને એના જે સોફ્ટવેર છે એના પર લઈ જશે, બરાબર। ચલો અહીંયા તમે જુઓ પહેલું જ છે પર યુઝર 64x જે રહ્યું એના પર તમારે એની પર ક્લિક કરવાનું છે। તમે એના પર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે। આ લગભગ 275 MB નું ટૂલ છે, બહુ વધારે છે। ચલો મિત્રો, ડાઉનલોડ કર્યા પછી સિમ્પલી એને ઇન્સ્ટોલ કરી દેવાનું છે। બહુ કંઈ વધારે માથાકૂટ નથી, નેક્સ્ટ કરતા જશો અને તમારું જે પાવર ટોયસ છે એ ડાઉનલોડ થયા પછી એને ઇન્સ્ટોલ પણ થઈ જશે। તો હવે એનો યુઝ શું છે તમે જોઈ શકો છો। અત્યારે મારું જે કમ્પ્યુટર છે એમાં જે હું માઉસનું ક્લિક કરું છું ત્યાં તમે જોઈ શકો છો કે એક પીળા રંગનું ડોટ આવે છે। રાઈટ ક્લિક કરીશ તો બ્લુ ડોટ આવશે, બરાબર, જે કલર દેખાય છે તમે જુઓ। તો આ પણ એના આધારિત છે, એના આધારિત કરેલું છે। ચલો અહીંયા પાવર ટોયસ નામનું જે સોફ્ટવેર છે અહીંયા જોવા મળે છે। તમને ના જોવા મળે તો તમારે અહીંયા લખવાનું છે પાવર ટોયસ, અહીંયા લખશો તમે એટલે પાવર ટોયસ તમને જોવા મળશે આ રીતે। અને એના પર તમે રાઈટ ક્લિક કરશો તો અહીંયા તમને ઓપન ફાઇલ લોકેશન જોવા મળશે। એના પર તમે ક્લિક કરશો એટલે તમને ફાઇલ લોકેશન પર લઈ જશે। અહીંયાથી તમારે રાઈટ ક્લિક કરવાનું છે અને રાઈટ ક્લિક કર્યા પછી નીચે તમે જોશો અહીંયા શો મોર ઓપ્શનમાં જવાનું છે। શો મોર ઓપ્શનની અંદર સેન્ડ ટુ અને અહીંયા તમારે ડેસ્કટોપ ક્રિએટ શોર્ટકટ કરી દેવાનું છે, એટલે તમને અહીંયા જે દેખાય છે આ રીતે એ રીતે તમને જોવા મળશે। ચાલો હવે આને ઓપન કરીએ અને જોઈએ કે આના કયા કયા જાદુ છે। ચાલો હું એને ઓપન કરું છું। અહીંયા ઘણા બધા શોર્ટકટ ઉપર આપેલા છે। ચાલો અહીંયા ઉપર પહેલા જ ઉપર છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સિસ્ટમ ટૂલ્સ લખેલું છે, સિસ્ટમ ટૂલ્સ, બરાબર। એમાં અહીંયા પહેલું અવેક લખેલું છે, અવેક પર તમે ક્લિક કરશો તો અહીંયા તમે જુઓ એનેબલ અવેક, એટલે આપણી જે સ્ક્રીન છે ઘણી વખત આપણે કામ કરતા હોય ત્યારે સ્ક્રીન થોડી વાર થાય એટલે એ બંધ થઈ જાય છે। તો અહીંયાથી તમે એને કંટ્રોલ કરી શકો છો, બરાબર। અહીંયાથી તમે એને નીચે તમે જુઓ અહીંયા મોડ લખેલો છે, મોડ તમે ચેન્જ કરી અને તમારા ટાઈમ પ્રમાણે તમે જુઓ કીપ અવેક ફોર અ ટાઈમ ઇન્ટરવલ, તો ટાઈમ પ્રમાણે તમે એને સેટ કરી શકો છો, બરાબર। અહીંયાથી તમારી સ્ક્રીન જે છે જ્યાં સુધી તમે કામ કરશો ત્યાં સુધી તમારી સ્ક્રીન છે એ આમને આમ રહેશે, મતલબ કે સ્ક્રીન જાગેલી જ રહેશે, બરાબર। ચલો નેક્સ્ટ કલર પિકર। હવે કલર પિકર તમે જો આમાં ઘણા બધા ટૂલ્સ આપેલા છે, વારાફરતી તમને બધા જ બતાવતો જાઉં છું। ચલો કલર પિકર પર ક્લિક કરીશ તો તમારી સ્ક્રીન પર જેટલા પણ કલર છે એ બધા જ કલરને ડિટેક્ટ કરશે। તમે ત્યાંથી કોઈ બી કલર લઈ શકો છો। ઘણી વખત આપણે કલર કામ કરતા હોય છે, દાખલા તરીકે ઘણા બધા લોકો પેઇન્ટમાં કામ કરતા હોય છે, ઘણા કલરની જરૂર પડતી હોય છે, ઘણા બધા લોકો કોરોડ્રોની અંદર કામ કરતા હોય છે, પછી ફોટોશોપમાં કામ કરતા હોય છે, તો કોઈ બી જગ્યાએથી તમે એને કલર લઈ શકો છો, કલર પિકઅપ કરી શકો છો। તો એના માટે શોર્ટકટ અહીં આપેલું છે, તો વિન્ડોઝ શિફ્ટ પ્લસ સી। ચલો હું વિન્ડોઝ શિફ્ટ પ્લસ સી કરું છું, વિન્ડોઝ શિફ્ટ પ્લસ સી। હવે તમે જુઓ મારું કર્સર જ્યાં જ્યાં ફરશે ત્યાં એ જે કલર છે કલર અહીંયા બતાવે। તમે જો કલર અહીંયા દેખાય છે, જો કોઈ પણ કલર તમે જોઈ શકો છો આ, બરાબર। જો અહીંયા કલર કયો છે, અહીંયા તમે જો આ કલર કયો છે, એનો નંબર કયો છે, કલરનો નંબર અહીંયાથી તમે જોઈ શકો છો, કલરનો નંબર આપેલો છે। નંબર તમે ત્યાં લખશો એટલે એ પ્રમાણેનો કલર તમને આવી જશે। સ્ક્રીનમાં કોઈ બી જગ્યાએ તમે જુઓ કોઈ પણ જગ્યાએ તમે આમ લઈ જશો તો એ એનો કલર બતાવશે। હવે આને ડિસેબલ કેવી રીતે કરવાનું, અહીંયાથી એને બંધ કરી શકો છો, બરાબર, ઓફ થાય છે। ચલો હવે નીચે છે ટેક્સ્ટ એક્સટ્રેક્ટર, નીચે આપેલું છે જો ટેક્સ્ટ એક્સટ્રેક્ટર, એની પહેલા ઉપર જો પાવર ટોયસ રન, આની પર હું ક્લિક કરું છું તો પાવર ટોયસ રન। હવે પાવર ટોયસ રન શું છે, તો કોઈ પણ જગ્યાએ સ્ક્રીનમાં તમે કોઈ બી જગ્યાએ કામ કરતા હોય અને તમારે કોઈ પણ સોફ્ટવેર ઓપન કરવાની જરૂર પડી હોય તો કોઈ પણ સોફ્ટવેર તમે કોઈ બી સ્ક્રીન વખતે જ્યાં છો તમે ત્યાંથી તમે ઓપન કરી શકો છો। શું કરવાનું છે, ચલો એને શોર્ટકટ અહીંયા આપેલો છે અલ્ટર અને સ્પેસ। શું દબાવું છે, ચલો અહીંયા અલ્ટર અને સ્પેસ દબાવું છું, એક મેનુ ખુલી જશે। તમે જો અહીંયા તમને અહીંયા નાનું એવું મેનુ જોવા મળે છે। હવે દાખલા તરીકે મારે એક્સેલ ઓપન કરવું છે
તો અહીંયા મારે લખવાનું છે ફક્ત એક્સેલ, બરાબર. નીચે એક્સેલ આવી ગયું છે, અહીંયાથી તમે ડાયરેક્ટ ઓપન કરી શકો છો. કોઈ પણ સ્ક્રીનમાં કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હોય તો ત્યાં તમે ટાઈપ કરી અને કોઈ પણ તમારા કમ્પ્યુટરની અંદર કોઈ પણ એપ્લિકેશન છે એને ઓપન કરી શકો છો કોઈ બી જગ્યાએથી, બરાબર. એના માટે કે તમારે સ્પેશિયલ સ્ટાર્ટ મેનુ ઓપન કરવાની જરૂર નથી કે કોઈ આઇકન પર ક્લિક કરવાની જરૂર નથી. સીધું તમે આ અલ્ટર સ્પેસ દબાવશો. કારણ કે હું ડેસ્કટોપ પર કામ કરી રહ્યો છું, અલ્ટર અને સ્પેસ દબાવીશ એટલે ફટ તેને પેલું મેનુ આવી જશે. અહીંયા મારે ફક્ત લખવાનું છે અને એ લખીશ એટલે મને એ જે સોફ્ટવેર છે અથવા જે મારી એપ્લિકેશન છે ઓપન અહીંયા આવી જશે. દાખલા તરીકે હું વર્ડ લખું છું તો વર્ડનું મેનુ આવી ગયું છે. અહીંયા તમે જુઓ, અહીંયા હું ક્લિક કરીશ એટલે સીધું વર્ડ ઓપન થશે. કોઈ બી જગ્યાએથી તમે ઓપન કરી શકો છો. એ છે પાવર ટોઈસ. તમે આ સોફ્ટવેરનો પાવર તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા ઓપન કરીએ. ચલો નેક્સ્ટ, એની પછી છે સ્ક્રીન રૂલર. હવે સ્ક્રીન રૂલર શું કામ કરે છે? તો સ્ક્રીનની ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ હશે. ચલો હું સ્ક્રીન રૂલર પર ક્લિક કરીશ. અહીંયા તમે જો એનો શોર્ટકટ આપેલો છે વિન્ડોઝ શિફ્ટ પ્લસ એમ. ચલો વિન્ડોઝ શિફ્ટ પ્લસ એમ દબાવું છું. હવે એ ઓન થઈ ગયું છે. હવે તમે જો અહીંયા 1 2 3 અને 4 ઓપ્શન છે. દાખલા તરીકે આ જે પહેલું ઓપ્શન છે હું ક્લિક કરીશ તો કોઈ પણ ઓબ્જેક્ટને હું અહીંયાથી હું મેઝર કરું છું, મતલબ કે માપું છું. હું અહીંયા દોરું છું તો એ કેટલા પિક્સલનું છે. આ દોર્યું તો કેટલા પિક્સલનું છે નીચે આવી જાય છે. જો તમે પિક્સલ નીચે બતાવે છે, જો એના આ દોર્યું આમ તો આ કેટલા પિક્સલનું છે. હવે આ જે ચોરસ છે એ કેટલા પિક્સલનું છે તો હું ફક્ત અહીંયાથી આમ દોરીશ એટલે મને ખબર પડી જાય કે આ કેટલા પિક્સલનું છે. ઘણી વખત આપણે યુટ્યુબનું થંબનેલ બનાવવાનું હોય કે કોઈ પણ કામ કરતા હોય, કાર્ડ બનાવતા હોય તો સ્ક્રીન પર કોઈ કાર્ડ આપ્યું હોય તો એ કાર્ડ કેટલા માપનું છે, અથવા કોઈ આપણે ઇન્વિટેશન કાર્ડ બનાવતા હોય તો એનું માપ કેટલું છે એ સીધી રીતે અહીંયાથી તમે આમ ક્લિક કરીને તમે આમ માપી શકો છો કે આનું માપ આટલું છે, આટલા પિક્સલનું છે. હવે અહીંયા જે આપ્યું છે જો બીજું ટૂલ એની પર ક્લિક કરો તો એક અપર લાઈન અને એક મતલબ કે એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ લાઈન તમને જોવા મળી જશે. આ રીતે એક ખૂણો બનાવશે અને એનું માપ કેટલું છે બતાવશે. આ રીતે કરશો તો સીધી લાઈન મતલબ કે હોરિઝોન્ટલ લાઈનમાં માપ બતાવશે. તમે જો આખી લાઈન 1920 પિક્સલ છે, અહીંયા લઈ જઈશ તો ફક્ત આટલું આવશે. જુઓ અહીંયા લઈ જઈશ તો નીચે એટલું આવશે, એટલું જ આવશે. આ બાજુ લઈ જઈશ તો એ પ્રમાણે આવશે, આ માપ આવશે. અહીંયા ઊભી લાઈન કરીશ તો ઊભું માપ આવશે. જો આ બંનેની વચ્ચેનું માપ, અહીંયા માપ કેટલું છે, આખી સ્ક્રીનનું માપ કેટલું છે. અહીંયાથી તમે એને બંધ પણ કરી શકો છો. આ જે સ્ક્રીન રૂલર, સ્ક્રીન ઉપર આપેલું કોઈ પણ ઓબ્જેક્ટને તમે એને મેઝર કરી શકો છો, માપી શકો છો. ચલો નેક્સ્ટ છે ટેક્સ્ટ એક્સટ્રેક્ટર. હવે ટેક્સ્ટ એક્સટ્રેક્ટર શું કામ કરે છે? સ્ક્રીન ઉપર દાખલા તરીકે અહીંયા આ જે ટેક્સ્ટ આપેલી છે, સ્ક્રીન ઉપર આપેલી કોઈ પણ ટેક્સ્ટ તમે કોઈ બી જગ્યાએ કામ કરતા હોય. દાખલા તરીકે અહીંયા હું કામ કરું છું, અહીંયા મેં વર્ડ ઓપન, અહીંયા હું ઓપન કરું છું. ચલો ગૂગલ ઓપન કરું છું. ગૂગલની અંદર અહીંયા હું લખું છું ઇન્ડિયા. ચલો નેક્સ્ટ પર ક્લિક કર્યું. હવે અહીંયા કેટલાક તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ આવે છે. હવે મારે ટેક્સ્ટને કોપી કરવી છે કોઈ બી જગ્યાએથી. દાખલા તરીકે આ ટેક્સ્ટ છે અહીંયા, બરાબર. આ ટેક્સ્ટ મારે કોપી કરવી છે તો એની શોર્ટકટ તમે જોઈ શકો છો. શું છે શોર્ટકટ? વિન્ડોઝ શિફ્ટ પ્લસ ટી. તો હું વિન્ડોઝ શિફ્ટ પ્લસ ટી કરીશ. વિન્ડોઝ શિફ્ટ પ્લસ ટી. હવે જો અહીંયા એક ચોરસ આવી ગયું છે. હવે આને હું સિલેક્ટ કરીશ આ રીતે આમ. ચલો આ જે ટેક્સ્ટ છે એ કોપી થઈ ગયું છે. હવે આ ટેક્સ્ટને હું કોઈ બી જગ્યાએ મૂકી શકીશ, પેસ્ટ કરી શકીશ. હવે અહીંયા ચલો હું આ ટેક્સ્ટને અહીંયા પેસ્ટ કરું છું. ચલો ત્યાં જે ટેક્સ્ટ હતી એ અહીંયા પેસ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો સ્ક્રીન ઉપર કોઈ બી જગ્યાએ કોઈ પણ ટેક્સ્ટ હશે તો તમે એને ત્યાંથી કોપી કરી શકો છો કોઈ પણ સ્ક્રીન પરથી, બરાબર. એ જબરજસ્ત યુઝ છે આનો પાવર, મતલબ કે આ પાવર ટોઈસનો આ ટેક્સ્ટ એક્સટ્રેક્ટર છે. હવે આને તમે અહીંથી બંધ પણ કરી શકો છો. ચલો નેક્સ્ટ, હવે ઝૂમ ઇટ. હવે ઝૂમ ઇટ શું કામ કરે છે? હવે ઝૂમ ઇટનો તમે જુઓ એનું આપણે જોઈ લઈએ શોર્ટકટ શું છે. તો શોર્ટકટ છે Ctrl+1. હવે અત્યારે હું અહીંયા કામ કરી રહ્યો છું, મારે તમને કોઈ સ્ક્રીન બતાવી છે. દાખલા તરીકે અહીંયા આ નકશો આપેલો છે, બરાબર. નકશો મારે તમારે ઝૂમ કરીને બતાવો છે તો હું કંટ્રોલ અને ઉપરની જે આપણે કીબોર્ડની જે ઉપરની લાઈન છે એમાં કંટ્રોલ અને 1 પ્રેસ કરીશ તો મારી સ્ક્રીન તમે જો ઝૂમ થઈ ગઈ છે, બરાબર. એટલે હું તમને અહીંયાથી ઝૂમ કરીને બતાવી શકું છું. તમારા માઉસનું જે વ્હીલ છે એ વ્હીલથી તમે તમારા સ્ક્રીન ઉપર, તમારી જે સ્ક્રીન છે એની પર તમે કોઈ પણ ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટને ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. ફરી કંટ્રોલ અને 1 પ્રેસ કરશો તો ફરી પાછા તમે તમારી મૂળ સ્ક્રીન પર આવી જશો. તો આ એનો જબરજસ્ત યુઝ છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આટલા ટૂલ્સ તમે અહીંયા જોયા. હવે નીચે તમે જુઓ વિન્ડોવિંગ એન્ડ લેઆઉટ. ઘણા બધા ટૂલ્સ છે મિત્રો, ખૂબ જ લાંબો વિડીયો થશે મને ખબર છે, પણ ઘણા બધા આની અંદર ટૂલ્સ આપેલા છે.
ઓલવેઝ ઓન ટોપ આ એક જબરજસ્ત ટૂલ છે. ચલો ઓલવેઝ ઓન ટોપ પર તમને કઈ રીતે કરવાનું છે બતાવું. ચલો અત્યારે હું એક બોર્ડ ઉપર કામ કરી રહ્યો છું અને મારે કેલ્ક્યુલેટર પણ જોડે જોઈએ છે. ચલો હું અહીંયા કેલ્ક્યુલેટર ઓપન કરું છું. ચલો અહીંયા કેલ્ક્યુલેટર ઓપન કર્યું. હવે તમે જો અહીંયા કેલ્ક્યુલેટર મારું ઓપન છે. અહીંયા હું કંઈક લખીશ, કોઈ પણ આંકડા લખીશ. હવે અહીંયા હું વર્ડ ઉપર ક્લિક કરીશ અહીંયા તો કેલ્ક્યુલેટર ગાયબ થઈ જશે. બરાબર. અને કેલ્ક્યુલેટર પાછું લાવવું છે તો મારે અહીંયા આપણે એને ક્લિક કરવું પડશે. હું ફરી ક્લિક કરીશ તો કેલ્ક્યુલેટર જતું રહેશે. તો કેલ્ક્યુલેટર અહીંયા રહે અને અહીંયા મારે કામ પણ થઈ શકે. તો બંને સાથે એક સ્ક્રીન ઉપર કેવી રીતે રહી શકે એના માટે આ જબરજસ્ત ટૂલ છે ઓલવેઝ ટોપ. ચલો હવે એનો શોર્ટકટ શું છે આપણે જોઈ લઈએ. તમે જો શોર્ટકટ છે એનો વિન્ડોઝ Ctrl+T. ચલો હવે અહીંયા મારે ક્લિક કરવાનું છે માઉસ અહીંયા કેલ્ક્યુલેટર પર ક્લિક કર્યું. હવે વિન્ડોઝ Ctrl+T. તમે જોઈ શકો છો કે અહીંયા મારું જે કેલ્ક્યુલેટર છે એના પર એક બોર્ડર દેખાય છે. જોઈ શકો છો બોર્ડર આવી ગઈ છે. હવે હું અહીંયા કામ કરીશ અને આ જે કેલ્ક્યુલેટર છે એ બાજુમાં રહેશે. એ કામ કરતો રહીશ. અહીંયા હું લખીશ, કંઈ પણ લખીશ, બાજુમાં હું ક્લિક કરીશ, કંઈ પણ લખીશ અંદર તો પણ કેલ્ક્યુલેટર ક્યાં જશે નહીં. અહીંયા પણ હું કામ કરી શકું છું. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા પણ કામ થાય છે અને અહીંયા હું ક્લિક કરીશ તો ત્યાં પણ હું લખી શકીશ. તો બંને સ્ક્રીન અહીંયા તો કેલ્ક્યુલેટર છે, સાથે તમે વર્ડની સાથે કોઈ એક્સેલની ફાઇલ તમે ઓપન કરીને રાખી શકો છો. કોઈ પણ વિન્ડોઝ બીજી કોઈ બી વિન્ડો તમે ઓપન કરી છે એને પણ તમે અહીંયા રાખી શકો છો. તમે ફરી વખત વિન્ડોઝ Ctrl+T કરશો એટલે એ જતું રહેશે. ચલો અહીંયાથી હું ક્લિક કરીશ તો એ જતું રહેશે. ચલો હવે આને હું બંધ કરું છું. નેક્સ્ટ ટૂલ પર આપણે જઈએ. પછી છે ક્રોપ એન્ડ લોક. ક્રોપ એન્ડ લોક એ સ્ક્રીનને બે કમ્પ્યુટર જ્યારે તમે ચલાવતા હોય ત્યારે એક કમ્પ્યુટરમાં જે સ્ક્રીન છે એને બીજા કમ્પ્યુટરમાં બતાવ્યું હોય તો એકવાર લોક કરીને બીજામાં તમે બતાવી શકો છો. અહીંયા બે કમ્પ્યુટર નથી એટલે હું એ બતાવી શકતો નથી. ચલો નીચે પછી ઇનપુટ એન્ડ આઉટપુટની અંદર એક જબરજસ્ત ટૂલ છે માઉસ યુટિલિટી. બરાબર. આ એક સરસ છે. બીજું છે માઉસ વિધાઉટ બોર્ડર. એ પણ બે કમ્પ્યુટર માટે છે. અહીંયા છે માઉસ યુટિલિટી. એ તમને બતાવું. જે અત્યારે મારા કમ્પ્યુટરની અંદર તમે જોશો અહીંયા હું ક્લિક કરું છું અને જે કલર દેખાય છે જ્યારે આપણે યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય કે ઘણી વખત આપણે ભણાવતા હોય ત્યારે આપણે ક્યાં ક્લિક કરીએ છીએ એ માઉસનું પોઇન્ટર ક્યાં છે એ પણ આપણને ખબર પડે છે. આપણું માઉસ ઘણી વખત આપણે કામ કરતા ત્યારે આપણું માઉસનું પોઇન્ટર ગાયબ થઈ જાય છે. તમે ક્લિક કરશો એટલે તરત ત્યાં કલર બતાવશે. તમને ખબર પડશે કે મારું માઉસનું પોઇન્ટર અહીંયા છે. તો એના માટે શું છે નીચે તમે જુઓ અહીંયા એનેબલ માઉસ હાઇલાઇટર. આની પર હું ક્લિક કરીશ તો એ હાઇલાઇટ તમે જુઓ અત્યારે હું ક્લિક કરીશ તો એ નહીં થાય. બરાબર. અહીંયા જો હવે હમણાં જે યલો થતું તો એ નહીં થતું. એને બંધ કરી ચાલુ કરીશ તો ફરી પાછું ચાલુ થઈ જશે. એના માટે શું કરવાનું છે? શોર્ટકટ છે. શું શોર્ટકટ છે? વિન્ડોઝ Shift+H. તો વિન્ડોઝ Shift+H કરીશ અને હું માઉસનું પોઇન્ટર હું ક્લિક કરીશ તો તમે જો યલો કોઈ બી જગ્યાએ જ્યાં હું ક્લિક કરું છું ત્યાં યલો પોઇન્ટર બતાવે છે. હવે તમે એને કલર પણ બદલી શકો છો. અહીંયા તમે જુઓ નીચે અપિયરન્સ બિહેવિયર આપેલું છે. અહીંયા એના પર ક્લિક કરશો તો નીચે એના કલર બતાવશે. તો અહીંયાથી તમે યલોના બદલે કોઈ બી કલર લઈ શકો છો. અહીંયા હું દાખલા તરીકે ગ્રીન લઉં છું. બરાબર. અહીંયાથી હું ગ્રીન કલર પણ લઈ શકું છું અને ઓપેસિટી એની વધારે ઘટાડો પણ તમે કરી શકો છો. ચલો અહીંયાથી મેં ગ્રીન કલર લીધો. તમે જુઓ ગ્રીન કલર આવી ગયો છે. હવે રાઈટ ક્લિક માટે અહીંયા તમે જુઓ બ્લુ કલર છે. તો રાઈટ ક્લિક કરશો તો બ્લુ કલર થશે. બરાબર. અને લેફ્ટ ક્લિક કરશો તો ગ્રીન કલર થશે. એના રેડિયસ મતલબ કે અહીંયા જે ક્લિક થાય છે ને જેટલું ગોળ બને છે એને તમે અહીંયાથી વધારી પણ શકો. દાખલા તરીકે 45 છે એના બદલે હું એને 55 કરી શકું છું. બરાબર. વધારી દઉં છું, 55 કરી દઉં છું. તો હું ક્લિક કરીશ તો જુઓ 55 થશે એટલે એ વધી જશે. તમે જુઓ મોટું સર્કલ થાય છે. અહીંયા કેટલા સેકન્ડ સુધી રહેશે એને પણ તમે અહીંયાથી કંટ્રોલ કરી શકો છો. તો મિત્રો આવા તો ઘણા બધા તમે જો નીચે ફાઇલ મેનેજર છે, ફાઇલ લોક એન્ડ સ્મિથ છે, ઇમેજ રીસાઇઝર. આ એક જબરજસ્તી છે. તો હું ઇમેજ રીસાઇઝર બતાવી દઉં. ચલો એક ઇમેજ લઈ લે. દાખલા તરીકે ચલો અહીંયા એક બિલ છે મારું. આ લાઇટ બિલ આપેલું છે. ચલો આની પર રાઈટ ક્લિક કરીશ તો એનું પ્રોપર્ટીઝ જોઈ લે આપણે પહેલા. પ્રોપર્ટીઝમાં જોઈ લે લાઇટ બિલ કેટલું છે? 294 kV નું છે. ચલો હવે કરવાનું છે રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કરશો એટલે તમને જો એની અંદર રીસાઇઝ વિથ ઇમેજ રીસાઇઝર એ ઓપ્શન તમને જોવા મળશે. જો અહીંયા લખેલું છે. આને પર ક્લિક કરીશ. હવે મને પૂછશે અહીંયા કે મારે કેવી સાઇઝ રાખવી છે. તો અહીંયા તમે જો સ્મોલ છે એના બદલે હું મીડિયમ કરીશ, લાર્જ કરીશ અને ફોન્ટ પ્રમાણે વધારો ઘટાડો. તમે કસ્ટમ મતલબ કે તમારે જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે કરી શકો છો. 294 છે હું સ્મોલ કરું છું. ચલો હવે અહીંયાથી હું રીસાઇઝ કરીશ અને એક બીજી ફાઇલ તમે અહીંયા જોઈ શકો છો મારા બાજુમાં જ બની ગઈ છે. હવે આની આપણે રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝ જોઈએ કેટલી પ્રોપર્ટીઝ છે એની. તો તમે જોઈ શકો છો ને 109 kB થઈ ગયું છે. હમણાં હતું 294 હવે થઈ ગયું છે 109 kB.
તો આ જે રીસાઇઝ છે એને તમે કોઈ બી જગ્યાએ એપ્લાય કરી શકો છો, કોઈ પણ ઇમેજ ઉપર તમે ઘટાડો પણ કરી શકો છો અને વધારો પણ કરી શકો. ચાલો હવે પીક શું કામ કરે છે? પીકનો જે શોર્ટકટ છે કંટ્રોલ પ્લસ સ્પેસ છે, યાદ રાખશો. ચલો હવે કોઈ પણ ફાઇલ અહીંયા આપેલી છે, હવે એનો પ્રિવ્યુ મારે જોવો છે. કોઈ પણ ફાઇલ કોઈ બી જગ્યાએ કોઈ પણ ફાઇલ આપી હોય તો તમે આને ડબલ ક્લિક કરીને ઓપન કરશો તો તમને પ્રિવ્યુ જોવા મળશે, નહીતર મળશે નહીં. પણ આપણે આ જે કંટ્રોલ પ્લસ સ્પેસ છે એને દબાવી અને તમે કોઈ પણ ફાઇલ છે એનું પ્રિવ્યુ કોઈ બી જગ્યાએ જોઈ શકો છો. કંટ્રોલ પ્લસ સ્પેસ દબાવું છું. ચલો એનું પ્રિવ્યુ જોવા આવી ગયું છે. હવે તમે જોઈ શકો છો. આમાં તમે કંઈ કામ નહીં કરી શકો પણ આનું પ્રિવ્યુ તમને જોવા મળી જશે. કોઈ પણ ફાઇલ હશે, દાખલા તરીકે અહીંયા એક એક્સેલ ફાઇલ છે, ચલો એક્સેલ ફાઇલ પર ક્લિક કરીશ અને અલ્ટર વત્તા સ્પેસ દબાવીશ તો એ ફાઇલ પણ અહીંયા ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો ફાઇલ ઓપન થઈ ગઈ છે અહીંયા, બરાબર. કોઈ પણ ફાઇલ જે છે એને ઓપન કરી શકું છું પણ એમાં હું કામ નહીં કરી શકું. આમાં હું કોઈ પણ લખવા ધારીશ તો કશું લખાશે નહીં, પણ એ પ્રિવ્યુ બતાવશે. ઘણી વખત આપણી પાસે ઘણી બધી ફાઇલો હોય, એમાં કોઈ ફાઇલ આપણે શોધતા હોય કે આમાંથી મારી જરૂરિયાતની છે ફાઇલ ક્યાં છે, તો ફટાફટ તમે આ રીતે પ્રિવ્યુ જોઈ અને તમે ફાઇલને શોધી શકો છો. મિત્રો તો ઘણા બધા આવા ટૂલ આની અંદર પાવર ટોઈસની અંદર આપેલા છે. આ જે પાવર ટોઈસ છે એ તમારા કમ્પ્યુટરને ખૂબ જ સ્પીડ આપશે, તમારા કામને ખૂબ સ્પીડ આપશે, તમારા કમ્પ્યુટરને અને તમને ખૂબ જ ઝડપી બનાવી દેશે. તો આ ટૂલ જબરદસ્ત છે, મને ગમ્યું એટલે મેં મારા કમ્પ્યુટરમાં નાખ્યું છે. મારે ઘણી વખત જરૂર પડે છે, હું એનો યુઝ કરું છું. તમે પણ આને યુઝ કરશો અને તમારા જે રિવ્યુ છે મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.